કેરીની સિઝન હોય અને મગની દાળનું શાક ન બને એવું તો શક્ય જ નથી. બધા ગુજરાતીઓના ઘરમાં લગભગ આ શાક બનતું જ હોય છે. તો ચાલો જોઈએ તેની રીત. સૌથી પહેલાં આપણે મગની છળી દાળ છે ફોતરા વગરની તે લઈ લઈશું. અહીંયા મેં એપ્રોક્સ 4 મુઠ્ઠી જેટલી દાળ લીધેલી છે. આ 3 થી 4 જણ માટેનું શાક છે. તો હવે સૌથી પહેલાં એને આપણે સરસ રીતે વોશ કરી લઈશું. 2 થી 3 પાણીથી આપણે એને સરસ ધોઈ નાખવાની છે અને આપણે એને ઓછામાં ઓછું અડધી કલાક એવું પલાળી દઈશું. તમારી પાસે વધારે ટાઈમ હોય તો વધારે પલાળી શકો છો. તેમાં એડ કરવા માટે 1 ટમેટું, 2 નંગ મરચાં અને આદુનો ટુકડો લઈ લીધેલો છે. અને હા, અમે અહીંયા લસણની ચટણી યુઝ કરવાની છું. જો તમે લસણની ચટણી યુઝ ના કરતા હોય ને તો લસણ પણ આ આદુ મરચાંની સાથે તમે ક્રશ કરી શકો છો. આપણે આદુ અને મરચાંને ક્રશ કરી લઈશું સરસ. એમાં મીઠું એડ કરી દઈશું જેથી કરીને આદુ મરચાંની પેસ્ટ સરસ એકદમ બની જાય. તો આપણી દાળ પણ પલળી અને રેડી થઈ ગઈ છે, ફૂલી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી દાળ આપણી પલળી ગઈ છે. તો રેડી છે હવે શાક બનાવવા માટે. તો એક કુકરમાં આપણે 2 મોટા ચમચા તેલ લઈ લઈશું. એમાં આપણે રાઈ એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી. રાઈ ફૂટી જાય પછી જીરું એડ કરી દઈશું અને લીમડાના પાન એ પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું અને આદુ અને મરચાંની પેસ્ટ છે તેને એડ કરી અને ચલાવી લઈશું એક વખત. ત્યારબાદ આપણે ટમેટાં છે તે પણ એડ કરી દઈશું. એને પણ સરસ એક વખત ચલાવી લઈશું જેથી કરીને એ બેસી ન જાય, બળી ન જાય. અને હવે આપણે એક ચમચાથી પણ એક વખત બધાને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે હવે બધા આપણા સિઝનિંગ એટલે કે મસાલા એડ કરી દઈશું. તેમાં નમક સ્વાદ અનુસાર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી અને એક વખત ચલાવી લઈશું ચમચાથી સરસ. અને ત્યારબાદ આપણે હવે લસણની ચટણી એડ કરીશું. લસણની ચટણી આ કાઠિયાવાડીઓના ઘરમાં હંમેશા હોય જ છે. તો એ પણ આપણે અહીંયા એડ કરી દઈશું અને એને પણ એકદમ સરસ બધા સાથે મિક્સ કરી દઈશું. ટમેટાં અને સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવી લઈશું. ત્યારબાદ આપણી પલાળેલી મગની દાળ છે તે એડ કરી દઈશું. વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો સોર્સ દાળ અને પનીર ને એ જ બધું હોય છે. તો દાળ ચોક્કસથી ખાવી જોઈએ. અલગ અલગ જેટલી બધી દાળ હોય છે આપણે આપણા ડાયટમાં લેવી જ જોઈએ. તો હવે આપણે એને પણ સરસ રીતે ચલાવી દઈશું. આ મગની દાળનું શાક આપણે એકદમ સરસ છૂટું બનવાનું છે ફ્રેન્ડ્સ. તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. કુકરમાં ખૂબ જ જલ્દી બની જાય છે. એમાં આપણે એપ્રોક્સ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. એટલે કે દાળ ડૂબે ને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા દાળ ડૂબે એટલું જ પાણી આપણે એમાં એડ કરવાનું છે. અને ફક્ત આમાં આપણે 2 જ વિસલ વગાડવાની છે. એનાથી વધારે આપણે સીટી આમાં નહીં કરીએ, નહીંતર આપણી દાળનો એકદમ લચકો બની જશે જે આપણે છૂટી નહીં થાય અને નહીં સારી બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આપણી 2 વિસલ પછી અને મેં થોડી વાર રહેવા દીધી હતી જ્યાં સુધી એમાંથી એર ન નીકળી જાય ને એ પછી જ આપણે એને ખોલવાનું છે. તો એકદમ સરસ મગની છૂટી દાળ આપણી બનીને રેડી છે. તમે એને રસ સાથે, કઢી સાથે તમે એને સર્વ કરી શકો છો. હું અહીંયા તમને સર્વ કરીને બતાવું છું. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને તમે પણ ચોક્કસથી આ બનાવો શાક.